ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સહજની સલાહ. પ્રભુ તમારી સાથે રહો, તમને આશીર્વાદ આપો. હાલેલુયા. ચોક્કસ સમય એવો છે, નિરાશ થવાય, હતાશ થવાય, દુઃખી થવાય, કંઈ સારું થતું ન દેખાય, એવા ઘણા બધા રસ્તાઓ જાણે આપણા જીવનનો માર્ગ સુધીને આવી ગયા હોય એવું લાગે નહીં. પણ ગભરાય નહીં, બીએ નહીં. પ્રભુ આપણી સાથે છે દરેક પરિસ્થિતિમાં. એવી પરિસ્થિતિમાં પણ કે જ્યારે આપણે પોતે જાણતા ના હોય, એવી રીતના તેઓ આપણી સહાય કરે છે, મદદ કરે છે, આપણું રક્ષણ કરે છે. એક વખતની વાત છે, સતાવણીના સમયમાં તમને કદાચ આ બાબતો હિંમત આપશે. જે કંઈ તમે ઓડિયો શેર કરવાનું બંધ કર્યું હોય, અથવા બીજા પ્રભુના કામો કરવાના બંધ કર્યા હોય, ગભરાઈ ગયા હોય, દુઃખી થયા હો, અથવા કોઈ પણ બાબતના લીધે તમે પાછા પડ્યા હોવ, તો કદાચ તમને આ પ્રભુમાં હિંમત જરૂર પૂરી પાડશે. એક કુટુંબ, ત્યાં પ્રભુના વિરોધના ઘણા બધા લોકો હતા અને બહુ મોટો વિસ્તાર હતો. અને એમાં એક ઘરમાંથી એક દીકરી, જુવાન દીકરી, તેણે પ્રભુને જીવન સોંપ્યું અને પ્રભુની પાછળ ચાલવા લાગી. કેટલા એક દિવસ બાદ તે ઘરના વડીલને એક ભાઈએ કહ્યું કે તમે તમારી દીકરીનું ધ્યાન રાખો છો? તો કે હા. કે શું ધ્યાન રાખો છો? એ હવે ચર્ચમાં જાય છે, તમને ખબર છે કે? અને પેલા ભાઈ શોક થઈ ગયા. તેઓ ઘરે ગયા, તેમની દીકરીને બોલાવી અને પૂછ્યું કે બેટા, તો શું ચર્ચમાં જાય છે? તો કહ્યું હા. તો કે હવે તો જઈશ નહીં. તો પેલી દીકરી બહુ અજાયબ રીતે તેમની સામે, બધાની સામે જોવા લાગી. કેમ ના જવું? અમે કહીએ છીએ એટલે હવે તારે જવાનું નથી. છોકરીએ કહ્યું કે હવે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનું છું, મેં એમને મારું જીવન આપ્યું છે, અને પ્રભુ વગર હવે હું જીવી શકતી નથી. હું તો ચર્ચમાં જઈશ, તમને ગમે તે તમે કરજો. અને એમના ભાઈઓએ અને તેમના ઘરના બીજા સભ્યોએ તેને બહુ મારી. અને એ રવિવારનો દિવસ હતો, એ ચર્ચમાં જવા તૈયાર થઈ હતી. અને જે બધા કપડાં પહેર્યા હતા બધા કાઢી લીધા અને તેને પૂરી નેકેડ અવસ્થામાં ઘરમાંથી કાઢી અને મારી, બહાર ધક્કો માર્યો. અને એ ભર બજારમાં રહેતી હતી અને એ બહુ ફાસ્ટ ત્યાંથી દોડી. શરમ આવતી હતી જુવાન દીકરી તરીકે, બધા એના શરીરને જોવે અને શરમ બી લાગતી હતી. માર બહુ પડ્યો હતો, પણ એ દોડતી ચર્ચના કમ્પાઉન્ડમાં આવીને ચર્ચના દરવાજાની પાછળ સંતાઈ ગઈ. બાળકના પત્નીએ આ બાબત જોઈ. તેઓ જલ્દી આવ્યા અને તેમણે એ દીકરીને પોતાની શાલ ઓઢાડી દીધી અને પોતાની સાથે ઉપર રૂમમાં લઈ ગયા. તેને પોતાના કપડાં પહેરાવ્યા. બહુ રડી રહી હતી. એના જે ઘા હતા એના પર તેમણે દવા લગાવી. ચર્ચ પૂરું થતાં પાસ્ટર આવ્યા અને પછી બધી વાત કરી કે આવું થયું અને આ રીતને તેને મારી. અને બાળકે અને બાળક પત્નીએ તેમને કહ્યું કે બેટા, બીસ નહીં, ગભરાઈશ નહીં, હવે તો અમારી દીકરી સમાન છે અને તું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તો અહીંયા જ અમારી સાથે રહેજે. અમે જ્યાં કંઈ જઈશું ત્યાં અમે તને અમારી સાથે રાખીશું.
દિવસો વીતતા ગયા. દીકરી પ્રભુ મંદિરમાં આવે, પ્રાર્થના કરે, પણ સૂનમૂન થઈ ગઈ હતી. પેલો જે બનાવ હતો એનાથી એને બહુ આઘાત લાગ્યો હતો. એ શરમાતી હતી, એને શરમ આવતી હતી કે ભર બજારમાં લોકોએ એને નિવસ્ત્ર જોઈ હતી. અને આમ ને આમ 6 મહિના જેવું પસાર થઈ ગયું. અને પાળક પત્ની અને પાળક સાહેબે કીધું કે બેટા, ક્યાં સુધી તું આમ બીતી રહીશ, ગભરાતી રહીશ? સામનો કર. પ્રભુ છે ને તારી સાથે, પ્રભુ તને મદદ કરશે, બચાવશે. અને જૂના જીવનમાંથી, તારા જૂના આઘાતોમાંથી પ્રભુ તને છુટકારો આપશે. તું બહાર નીકળ, લોકોને મળ, શરમાઈશ નહીં, ગભરાઈશ નહીં. અને પાળક પત્નીએ કહ્યું કે ચાલો હું તને નવા કપડાં અપાવું, સરસ તને ડ્રેસ તને નવો સીવડાવી આપું. મારી પાસે 2-3 જોડી કાપડ પણ છે. આનાકાની બાદ તેઓ એ જ બજારમાં આવ્યા જ્યાં આગળ ટેલરની દુકાન હતી, જ્યાંથી થોડા મહિનાઓ પહેલાં તેણે નિવસ્ત્ર ભાગવું પડ્યું હતું. અને જ્યારે એ દુકાનમાં પ્રવેશી ત્યારે એ ટેલર જેમ લાવ્યા હતા એને જોઈને શોક થઈ ગયો અને જાણે આભો બની ગયો એમ. અને એના એક્સપ્રેશનથી પેલી દીકરીને એવું લાગ્યું, એમણે કહ્યું પાળક, જો હું તમને કહેતી હતી ને કે મને તમે ના લાવશો, કે આ બધાએ મને ઓળખી કાઢી કે આ એ જ છોકરી છે. અને ટેલર બોલ્યો કે એક મિનિટ, તમે એ જ છોકરી છો ને કે હમણાં થોડા સમય પહેલાં અહીંથી બહુ ઝડપથી દોડીને તમે ગયા હતા? છોકરીએ શરમાતા નીચે જોઈને કહ્યું કે હા, હું એ જ છોકરી છું. અને એણે કહ્યું કે હું તમને ખરેખર કહું છું, મારી આખી જિંદગી ટેલરિંગમાં કાપડો સાથે મેં વિતાવી છે. પર દિવસે તમે જે વસ્ત્ર પહેર્યું હતું, એવું મુલાયમ વસ્ત્ર, એવું શાઇનિંગ વાળું વસ્ત્ર મેં આજ સુધી જોયું નથી. હું તમને જોવા છે કે આવું પાસે તમે તો પળવારમાં ત્યાંથી નીકળી ગયા, પણ એવું કાપડ મારી લાઈફમાં, મારી જિંદગીમાં મેં જોયું જ નથી. તમે ક્યાંથી લાવ્યા? અને ત્યારે એ દીકરીને ખબર પડી કે એ નિવસ્ત્ર હતી, પણ પ્રભુએ એના પર એવું કપડું નાખ્યું હતું કે કોઈ એને નિવસ્ત્ર જોઈ શક્યા ન હતા. અને તે બહુ આનંદિત થઈ ગઈ, પ્રભુનો આભાર માન્યો કે મારા પ્રભુએ મારી લાજ બચાવી છે. પ્રભુનું વચન કહે છે, મારી રાહ જોનારા લજવાશે નહીં. દાઉદ પણ કહે છે નહીં કે મારી લાજ પ્રભુ રાખજો, મારી લાજ જવા દેશો નહીં. અને તે વિશ્વાસુ ઈશ્વર છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તેઓ વિશ્વાસી ઈશ્વર છે, બચાવનાર, છોડાવનાર, સહાય કરનાર, મદદ કરનાર ઈશ્વર આપણી સાથે છે. હાલેલુયા. આવો આપણે સાંજના સમયમાં તેમની આગળ નમી જઈએ અને વિશ્વાસ કરીએ કે જ્યારે પ્રભુને આપણે જીવન સોંપ્યું છે ત્યારે આગળ જવાબદારી પ્રભુ આપણી ઉઠાવશે. જો આપણે આપણી જવાબદારીઓ નિભાવીએ છીએ તો આપણા ઈશ્વર પણ આપણી સંપૂર્ણપણે જવાબદારી ઉપાડી લે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, જેમ દિવસે તમે અમારી સંભાળ લીધી પ્રભુ,
એમ હવે આગળના સમયમાં પણ પ્રભુ તમે મારી સંભાળ લેજો, મારી કાળજી લેજો, અમને સહાય કરજો, અમને મદદ કરજો. અને પ્રભુ જે દિવસના અધૂરા કામો છે પ્રભુ અત્યારે પૂરા કરવાને માટે તમે અમને મદદ કરજો. અમે સફળ થઈએ, આશીર્વાદિત થઈએ, તમારી સહાયતાથી ભરાઈ જઈએ. પ્રભુ તમે એવું થવા દેજો પ્રભુ. હા, અમારા રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, અમે તમને વિનંતી કરીએ છીએ, જેઓ તમને મળવાને માટે આવ્યા છે, તમારી આગળ નમેલા છે, તમારા પર વિશ્વાસ કરે છે, દરેકને હમણાં જ નવો ને તાજો સ્પર્શ આપો, નવો ને તાજો સ્પર્શ આપો. તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો રાજા. તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. જે સમયમાંથી તેઓ પસાર થતા હોય, તમે એમને સહાય કરો, તમે એમને મદદ કરો અને તેમના દુઃખને પ્રભુ તમે વિશેષ નોંધ મળો. તેમના ઘરમાં તમારી પવિત્ર હાજરી રાખો, તેમના ઘરને શુદ્ધ કરો. દરેક અમંગળ બાબતો, મેલી વિદ્યા અને પ્રભુ એવી તંત્ર મંત્ર અને શૈતાની શક્તિઓ પ્રભુ તેમના ઘરોમાંથી તમે દૂર કરો. તમારો પવિત્ર અગ્નિ પડો અને સર્વ પ્રકારની અંધકારની સત્તાઓ બળીને ભસ્મ થાય. એ ઘરને શૈતાનના બંધનોમાંથી આઝાદ કરવામાં આવે પ્રભુ પિતા. ભય બીક મુક્ત કરો પ્રભુ. સતાવણીના સમયમાં તમે દરેકની હિંમત બનો, દરેકની સહાય કરો અને સત્ય સાંભળવા માટે, સત્ય સ્વીકારવા માટે, સત્ય પર ચાલવાના માટે તમે સર્વની મદદ કરજો પ્રભુ. અમારા જીવનો દ્વારા પ્રભુ તમારો મહિમા થાય એવું તમે થવા દેજો પ્રભુ. જેમ આજના દિવસમાં અમારી સાથે રહ્યા છો, આગળ પણ અમારી સાથે રહીને પ્રભુ અમે તમારી પાછળ વિશ્વાસથી ચાલી શકીએ એવું કંઈ ન કરીએ. અમારા મુખ પર તમે ચોકી રાખો, અમારા કાનો એવું કંઈ ન સાંભળે, અમારી આંખો એવું કંઈ ના જુએ. અને પ્રભુ જાણી બુજીને, જાણી જોઈને અમે પાપમાં ન પડીએ અને પાપ ન કરીએ એવું તમે થવા દેજો. હા પ્રભુ, જેઓ જાત જાતના નશાઓમાં છે, દારૂમાં, જુગારમાં અને પ્રભુ ખરાબ બાબતોમાં છે, પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમે તેમને છોડાવો, છુટકારો આપો. અને પ્રભુ જો કોઈ તમને હાથ મારી રહ્યું છે, તેમને નવું જીવન જે તમારા તરફથી મળે છે પ્રભુ, એ જીવનમાં તેમને આગળ વધવું છે, તો પ્રભુ તમે સહાય કરો, મદદ કરો પ્રભુ. અને ખાસ પ્રભુ તમે તમારા બાળકો પર પ્રભુ મોટી કૃપા રાખો, દયા કરો, સફળ કરો. તેમના જોબને, તેમના બિઝનેસને આશીર્વાદિત કરો, તેમની આવકના સાધનોને આશીર્વાદિત. તેમની પાસે જોબ નથી તો તમે તેમને જોબ આપો પ્રભુ પિતા. જે કંઈ એમનો સ્ત્રોત છે આવકના સ્ત્રોતને આશીર્વાદિત કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. અને ખાસ કરીને પ્રભુ જેઓ નિરાશ થયા છે, હતાશ થયા છે, પાછા પડ્યા છે, જેમના ઘરોમાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો, કારાવાસ જેવી બાબતો છે, એ સર્વમાંથી તમે છુટકારો આપો, બહાર કાઢો, સ્થિર કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. મારી વિરુદ્ધની સર્વ એવી બાબતો જે પરમેશ્વર પિતા અમારી એવી સર્વ બાબતો
પરમેશ્વર પિતા જે અમારી વિરુદ્ધમાં છે એને પ્રભુ તમે યશાયા 54:17 પ્રમાણે તેનો નાશ અને નાબૂદ કરજો પ્રભુ. અને પ્રભુ દરેક ખરાબ બાબતો પર અમને વિજય અપાવજો. અમારા જીવનોમાં તમારો વિજય થાય એવું તમે થવા દેજો પ્રભુ. દરેક હોસ્પિટલના બિછાના પરથી સાજા થાય પ્રભુ પિતા, તંદુરસ્ત થાય પ્રભુ પિતા, નદીની પાસે રોપેલા ઝાડ જેવા બને, ઉછીનું આપનાર બને પ્રભુ પિતા, શિર બને પ્રભુ પિતા. દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરજો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગો, વિકલાંગોની સાથે રહેજો પ્રભુ. 2 મકાનો વેચાય પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામો નીકળી જાય પરમેશ્વર પિતા. અને ખાસ કરીને પ્રભુ અમારા પણ પ્રભુ જે કંઈ સેવાના સ્ત્રોતમાં જે કંઈ નાની મોટી તકલીફ છે દૂર કરજો. દરેકના મનો બદલજો, અમારા સતાવનારાના મન બદલજો. અને પ્રભુ તમે અમારો સ્ત્રોત બનજો. અમારી સેવાઓને આશીર્વાદિત કરજો. અમારા પ્રભુ જે કંઈ કામને માટે જે તે બાબતની અગત્યતા છે પૂરી પાડજો. અને પ્રભુ નવા નવા દરવાજા ખુલ્લા કરજો, બંધ દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ તમારા આશીર્વાદ સાથે તમે પાછું આપજો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા, સાથે અમે પ્રાર્થના કરી છે હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. અને ફરીવાર સવારમાં તારો ભજન ગતિ લઈ લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.